મિત્રો જો આપણને અહીંયા કીર્તિબેન પટેલ પણ મળી ગયા છે ભાઈ જુનાગઢ અત્યારે હવારમાં જોઈ લો કીર્તિ પટેલ જો ભાઈ શિવ ભક્તો અહીંયા આવી ગયા છે બધા. આ જો ભાઈ હર હર મહાદેવ ભાઈ. વાહ જય ગિરનારી. રાજકોટ રંગીલા રાજકોટ હો ભાઈ, કાંઈ ઘટે નહીં હો. હા તો મિત્રો જો અત્યારે આ બધા લોકો પણ તૈયાર થઈ ગયા છે. કાંઈ ઘટે જો રાશનભાઈ ને રાજુકાન બધા તૈયાર થઈ ગયા છે ભાઈ. હાલો નાસ્તા પાણી કરવા જોઈએ છે ને. હાલો મિત્રો તો પેલા છે ને આપણે નાસ્તા પાણી કરી આવીએ ને પછી આપણે આગળ વધવાનું છે. તો મિત્રો જો સવારનો નાસ્તો છે ભાઈ, શાહ ને ગાંઠિયા. તો અત્યારે અમે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. જોવામાં સંજયભાઈ શૈલેષભાઈ બેસી ગયા છે. અમે અમારા અશ્વિનભાઈ રાજુ કાકા ને એ બેઠા છે. તો હાલો મિત્રો પેલા નાસ્તો કરી લે પછી પાછું મળીએ આપણે. સુરતમાં મિત્રો 100 રૂપિયા લે સસમા ના, જો 50 રૂપિયામાં મળે. જો સસમા એ દાંડવા જોઈ લો 50 રૂપિયા. ચશ્મા આવી ગયા, કોઈ પણ ચશ્મા લ્યો ખાલી 50 રૂપિયા. 50 રૂપિયા ચશ્માના ભાવ ઘટી ગયા. ચશ્માના ભાવ ઘટી ગયા ખાલી 50 રૂપિયા. 50 રૂપિયા. ઓહો મિત્રો જો આ કેવી સરસ મજાની વસ્તુ મળે છે. તમે જો કાનના બુટિયા ને હાર ને ભાઈ કાંઈ ઘટે ને એવી સરસ મજાની ભાઈ વસ્તુઓ મળે છે. જોઈ શકો તમે. એમનો ભાઈ શિવરાત્રીનો મેળો નથી કહેવાતો, એમાં કંઈક હોય ને તો જ બધા મેળો કહે. તો મિત્રો સવારમાં તમે છે ને ગિરનારના દર્શન કરી લો. જો સવારનો ગિરનારનો નજારો તમે જોઈ શકો છો. અને બાજુમાં મિત્રો સૂરજનારાયણ દાદા કેવો સરસ મજાનો વ્યૂ જોવા મળ્યો છે. જોઈ શકો છો તમે અત્યારે. વાહ ભાઈ વાહ, બેસ્ટ વ્યૂ છે ભાઈ. સવારનો મિત્રો બહુ બેસ્ટ વ્યૂ જોવા મળ્યો છે અહીંયાથી આપણને. જોઈ શકો તમે. શું છે એલા પંખો લીધો? નાના પંખા એ ઢીંગલી એને. તો ભાઈ જો તમે જંગલની વચ્ચે અહીંયા પ્રસાદનું પણ વિતરણ ચાલુ છે. જોઈ શકો છો આ બધા પ્રસાદ વેચે છે આવી રીતના કંઈક જંગલની વચ્ચો વચ તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જુઓ દિવસમાં એટલી બધી પબ્લિક છે. આ તમે જુઓ તો રાત્રે કેટલી બધી પબ્લિક આવી છે. તો દિવસમાં એટલી બધી પબ્લિક હોય ને તો હજી તો આ શરૂઆત છે. આ તો ભાઈ કાંઈ ઘટે ને આ રાત્રે જોજો નહીં પબ્લિક જોવો તમે. ભાઈ બધી પર પબ્લિક જ છે. લાખો પબ્લિક આવી છે ભાઈ. આ મિની કુંભમાં જોડાણા છે શિવરાત્રીના મહાપર્વના દિવસે. આ પબ્લિક એટલી બધી ભેગી છે ને એમાં નેટવર્ક નથી હાલતું. તો વિચાર કરો કેટલી પબ્લિક આવી છે. નેટવર્ક આખું હેંગ કરી નાખ્યું. તો મિત્રો જોવા ભારતી બાપુનું રસોડું છે. અત્યારે બધા લોકો જમવા માટે બેઠા છે. અહીંયા જો રતાળાનું કામકાજ ચાલુ છે. જો આવી રીતે કંઈક બધા લોકો કામ કરે છે. જો આ શીરાનું કામકાજ ચાલુ છે. જો સાઈઝ છે, કઢી છે. આ છે મિત્રો સુખી ભાજી. જોવો તમે આવી રીતનું કંઈક કામકાજ ચાલુ છે ભાઈ ભારતી બાપુના આશ્રમમાં. જોવો તમે. તો મિત્રો તમે આ બહાર લાઈન જોઈ શકો છો. અત્યારે જમવા માટેની છે. કેવડી મોટી લાઈન છે તમે જોવો અત્યારે. આપણે તો મિત્રો ફરાળ કરી લીધી છે પણ આવી રીતની કંઈક લાઈન છે. જમવામાં મેં તમને જે વિડીયોમાં બતાવ્યું છે એવી રીતે કંઈક જમવાનું હતું. તો મિત્રો ફાઇનલી અત્યારે એક સરસ મજાના લોકેશન ઉપર આવ્યા છીએ. ત્યાંથી તમને હું એવો વ્યૂ બતાવું ને ગિરનારનો નેક્સ્ટ લેવલનો. જોવો છે 1 2 3 ફોન પડી ગયો. તો મિત્રો જોઈ લેજો. હવે તમને બતાવું ગિરનારનો વ્યૂ. ઓ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ મિત્રો. જોવો તો ખરી ગરવાગઢ ગિરનાર. હે ઓહો બાજુમાં દાતાર છે. આ જે ડુંગર છે ને દાતાર છે. જો આ છે ગિરનાર. જો શિવરાત્રીની ખૂબ જ મજા આવી ભાઈ મિની કુંભ મેળાની. અને ભાઈ તમામ સોશિયલ વર્ક કરતા યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામ હોય
બધાએ રીલ્સો બનાવી ભાઈ, અને આ તહેવારને એટલો મહત્વ બનાવ્યો અને મજબૂત બનાવ્યો, કાંઈ ઘટે નહીં એવી મોજ આવી મિત્રો આ વર્ષે 2026માં. જય હો ગિરનાર. તો મિત્રો હવે તમે ગિરનારનો નજારો જોઈ શકો છો. વાળાના થોથા એવું લાગે છે ભાઈ, આંખના કાનના નાકના કપાળના ભાઈ જોઈ શકો વિડીયોમાં. બાકી જો આવી રીતનું કંઈક આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રિ નિમિત્તે. તમે જોઈ શકો છો અત્યારે બધી પબ્લિક બધી જાય છે. અને આ ભાઈ નાગા સાધુના અખાડા છે ભાઈ, જુઓ તમે અહીંથી. મિત્રો આવી રીતે કંઈક કોળી સમાજના રાસ ગરબા હતા ને હવે આપણે જોવા જવાના છે ભાઈ. શું કહેવાય? રવેડી. હવે આપણે રવેડી જોવા જવાનું છે. આ તો રાસ ગરબા હતા ભાઈ કોળી સમાજના, એમાં